हाय गाइस, जो ओला वीडियो में तमे जोयुं तो कईथी अमे अंदर जाता था अने कई रीते अमे पगथिया चढ़्या अने ए बधुं तमारे जोवानुं छे। ए बधुं जोई अने कहेजो के कई रीते अमे एक तो थाकी एटला गया था अने पछी तोय छतां अमे पगथिया पर चढ़्या पार ज कर्या कालकामाना मंदिरे अने पछी जो આવી રીતના અમે બધા ચડીએ છે અને પબ્લિક બહુ જ હતી, પબ્લિક એટલી હતી અને ટ્રાફિક અને માણસો તો વાત જ પૂછો, પબ્લિક એટલે એટલી બધી હતી અને જો 300 પગથિયા થયા છે અહીંથી અને પછી અહીંથી 300 પગથિયા થયા છે અને જો આ લિફ્ટ કેવી મસ્તની છે, આમાં બેસવાના ખાલી 150 રૂપિયા રિટર્ન થઈ જાય અને ઉતરી જાય ને ચડી જાય, પણ અમારે તો સ્પેશિયલ ચડવું હતું ઉપર અને ઉપર જઈને પગથિયા ચડીને દર્શન કરવા હતા ને આ જો અમારી બેન અને મારી નણંદની છોકરી અમે બધા જઈએ છે અને ચડીએ છે અને જો અહીંનો નજારો તો એક નંબર હતો અને પછી જો આ મારી બેન અને હું મેં કીધું મારું પણ સીન આવવું જોઈએ ને, મારો તો વિડીયો છે, બ્લોગ બનાવું છું તો પછી હોવું જ જોઈએ ને મારો તો વિડીયો। પછી જો અમે બધા ચડીએ ઉપર અને જો અહીંયા તો બધા કંકુના ચાંદલા કર્યા છે, જેને માનતા હોય એ કરે ને એટલે। અને જો આ એક ખંડેર છે કાંક હવેલી જેવું હતું, અહીંયા 300 પગથિયાની ઉપર ચડ્યા છે અને પછી જો મારે તો બ્લોગ બનાવવામાં પહેલો નંબર છે, બ્લોગ તો મારે બનાવવા જ પડે, બાકી તો મારે હાલે નહીં અને બ્લોગ તો બનાવવું જ પડે ને તો જ બધાને ખબર પડે ને। અને જો અમે ત્રણેય બેનું હાલી અને જઈએ છીએ અને હાલીને તો જવું પડે કેમ કે તમારે માનતા તો નથી પણ અરગથી તો જવું હતું અને અરગથી જાય અને આપણે દર્શન કરવાનું છે। એટલે મારી બેને તો ખીચો લઈ લીધો હોય, ખીચો ખાવાનો હોય, યારનો ફેમસ ખીચો હતો તો અમે તો પછી ખીચો એ મારી બેન ખાતી હતી અને અમે આ નાની છોકરીને ઉપર ચડાવી અને એને પણ હાલવું હતું એટલે એને પણ દર્શન કરાવ્યું અને એનો નજારો તો જોવો એક નંબર છે, મને તો બહુ જ ગમ્યું। અને જોવો લિફ્ટ તો ચાલુ છે, હેઠ પુગાડે એટલે લિફ્ટ તો ચાલુ જ હોય ને અને જોવો પહાડ કેવા મસ્ત હતા, નજારો બહુ મસ્ત હતો, મને તો બહુ જ ગમતું હતું। મને તો એમ થતું હતું કે અહીંયા રહી જાઉં અને એને થોડી રહેવાનું હોય, દર્શન કરી અને જો એક તો હું થાકી ગઈ હતી પછી હું તો ઘડીક બેસી ગઈ, બેસવું તો પડે ને કેમ કે થાકી ગયા, હજી તો 350 પગથિયા ચડ્યા છે તો અમે થાકી ગયા છે તો પછી પાછા હાલવા માંડ્યા, હાલી અને ઉપર તો ચડવું ને, હજી તો ઓછા જ પગથિયા ચડ્યા છે કેમ કે 2000ની માથે છે પગથિયા, 2000 ઉપરના છે એટલે પછી જો હું તો ચડી નથી હતી તોય છતાં ચડી અને મારી બેને છે જોવો અને જો નજારો તો બહુ મસ્ત છે અને જોવો આ વાંકો ચૂકો રસ્તો એની ઉપર અમે આવ્યા હતા અને એમાંથી બેસી અને ગાડીમાં બેસી અને આવ્યા હતા અને જોવો નજારો તો એક નંબર, જોવો કેવા છે વાંકા ચૂકા રસ્તા હતા, એમાં કઈ ગાડી હાલે બહુ જ ફાસમ ફાસ ગાડી હાલતી હતી પણ તોય છતાં ઉપર ચડી ગયા। હું તો બહુ જ થાકી ગઈ, એક તો આફી ગઈ હતી, થાકી ગઈ અને એમ સુવાસ ચડી ગયો એવું થઈ ગયું, પછી અમે ત્રણે બેન તો હાલવા માંડી અને જોવા એ ચૂંદડી કેવી મસ્ત મસ્તની બાંધી છે અને હવે તો હાવ નજીક જ પૂગી ગયા છે અને તોય છતાં જોવા અમારી બે બેનું છે, એક મારા પછીની અને એક ત્રીજા નંબરની એમ અમે બધા હવે જઈએ છીએ ઉપર ચડો। હવે તો થોડુંક જ છે અને થોડુંક કરતાં તો બહુ વધારે હતું, એમ તો બહુ જ મજા આવી, મસ્તી અને એવી રીતના મોજ મસ્તીમાં ગયા હતા એટલે બહુ જ મજા આવી હતી અને મજા આવે તો જ જવાનું હોય ને। જોવો હવે તો દીકરે તો પૂગી જ ગયા છે અને હજી તો છતાં ચડવાનું તો ઘણું બધું છે, ચડવું તો પડે ને, અત્યારે તો આપણે પૂગીએ હા અડધે ચડી અને એટલે બધે આવ્યા અને પાછું થોડી જવાય એટલે જોવો મારી બેન જોવો કે તો બહુ જ બ્લોગ બનાવ્યા પણ બ્લોગ તો બનાવવું જ પડે ને, હું પણ યુટ્યુબમાં ફેમસ છું। પછી તો અમને અહીંયા વાંદરો જોવા મળ્યો, વાંદરો કેવો છે જોજો કેવું ખાઈએ, રોટલી ખાઈએ, રોટલી કોને દીધી એ શું ખબર જોવો। પછી અમે પૂગ્યા 1750 એટલા પગથિયા થયા પછી તો અમે